નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કડીના ભૂપત બહારવટિયા સાથે બનેલી ઘટના વિશે। વકોડું ને કડી લડે જાણે સતારો જામ, લડવા હાલ્યો ભૂપતો રાવણ માથે રામ। કંડીથી મેરેઠી ફોજ વસૂટી છે, શૂરવીર રણબંકાઓનું દળ કટક હાલ્યું આવે છે, ધૂળની ખેપટ ઉડતી આવે છે, આ આખું રજે ભરાણું છે, ફોજની ટાપ ભોંકોડાને ભડકે બાળવાની છે। ભકોડું ઘડી સાપડીમાં રોળાઈ જશે એવી દહેશત વસ્તીના આયે પલાઠી વાળી ગઈ છે। ફોજનો મોવડી છે કડીના રાવ મલ્હાર રાવનો નાનો ભાઈ હનુમંત રાવ। કડીના રાવના ફરમાનને માથે ચડાવી એ ભૂપતસિંહને તાબે કરવા હાલ્યો આવે છે। ભકોડાના સીમમાં પડાવ નાખીને હનુમંત રાવે કેણ મોકલ્યું, તમે સાબદા રહેજો, અમે તમને પાઘડી બંધાવવા આવીએ છીએ। તમારી શુરવીરતા ઉપર કડીના રાવ રાજી થઈ ગયા છે। ભૂપતસિંહ કેણની વાત કળી ગયો। એણે વળતો જવાબ વાળ્યો કે ભકોડામાં તમે કે તમારી ફોજના કોઈ પણ માણસે પગ દીધો છે તો પંખીડા ખેરી નાખીશ। રાવની પાઘડી પાછી લઈ જાઓ। આગના ગોળા જેવો ભૂપતસિંહનો જવાબ સાંભળી અને હનુમંતરાવ એ થરથરી ગયો। પડાવને બીજે ગામ લઈ જઈ એને કડી વાવડ મોકલ્યા કે ભૂપતસિંહ ભોળવાઈને પકડાય તેમ નથી, કડીથી કાસદ છૂટ્યો। ભકોડાના રાજ દરબારમાં કાસદે આવીને રૂકો વાંચ્યો કે કડીના રાવનું તમને દેખત પગલે તેડું છે, તમારી ઉપર કોઈ દગો નહીં થાય, એની જામીનગીરી પણ સાથે છે। ભર્યો ડાયરો છોડીને ભૂપતસિંહ સાંજ પડતા તો કડીના રાવની રૂબરૂ હાજર થયો। ભૂપતસિંહ ઉપર નજર નોંધીને રાવે ફરમાન કર્યું કે કાંતરોડી, કોઈજુ અને ઘટીસણું આ ત્રણેય ગામડા આજથી અમારા દબતે દાખલ થયેલ જાણજો। આ ત્રણેય ગામમાંથી આજથી અમારા રખવાળા રહેશે। રાવની વાત સાંભળતા વેત જ એ ભૂપતસિંહના 99 લાખ રૂવાડા એ અવળા થઈ ગયા, આંખમાંથી અંગારા ઝરવા માંડ્યા। એ બોલ્યો, કાંઈ કારણ? કારણમાં તો કાંઈ નહીં, પણ એની માથે અમારો વાવટો ફરક છે। કઈ વાક કહેશો કે વાવટાની જ વાતો કરશો? વાક તો તમથી ક્યાં અજાણ્યો છે? પાટણના અમારા વેપારીઓનો તમે 14,000 દંડ કર્યો। ભૂપતસિંહ રાવના મનની વાત જાણી ગયો। તેની નજર સામે એ ભૂતકાળ ડોળા ફાડીને ઊભો રહી ગયો। એક રાતે પાટણના વાણિયા, દસલાણા અને ભંકોડા વચ્ચેથી રાજની રજા વગર એ છણિયાળાના ઠાકરડા વળાવવા હેઠળ એ માલના ગાડા હાંકી જતા હતા। વાણિયા માનતા હતા કે રાજની આંખ્યું આંજીને નીકળી જવાશે, પણ ભૂપતસિંહનો જાપતો જેવો તેવો નહોતો। એના માણસોએ એ ગાડા ખેડૂતને ટપાર્યા ને મોળો જવાબ મળતા એ માલને ભકોડાના દરબારમાં ઉતારી દીધો। 14,000નો દંડ વસૂલ કરીને અકબંધ માલ વેપારીઓને સુપરત કરી દીધેલો। આ વાત પૂગી એ મલ્હાર રાવની પાસે ને તે કણાની જેમ તેને ખટકી। પોતાની રૈયત ઉપર આકરો દંડ કરનાર એ ભૂપતસિંહને એ પોતાના પગની એડી નીચે દબાવવાનો મનસૂબો કર્યો હતો। મૂંગા બનીને ઉભેલા એ ભૂપતસિંહને રાવે ટપાર્યો। ત્રણેય ગામ સમે હાથે દઈ દેવા છે કે અમારે ફોજ મોકલવી પડશે? રાવ, તમારે 3 જન્મ લેવા પડશે। એટલે રાવના અવાજમાં કરડાકી પ્રવેશી। એટલે એમ કે આ જન્મમાં ત્રણેયમાંથી એકેય ગામ રાવને તાબે નહીં થાય, એમ કહીને ભૂપતસિંહ રાવની સામે પગ પછાડતો ઘોડે પલાણ નાખી અને હાલી નીકળ્યો ભંકોડા ભણી। એ જાણતો હતો કે કડીના કટક સામે જીવવું વહમું હતું, પણ રાવના હાથે દબાઈને જીવવા કરતા એને મોતને નોતરા દેવાનું વધારે પસંદ કર્યું। બાયડી છોકરાને વિરમગામ મૂકી અને રાવની સામે એ બહારવટે નીકળી ગયો। ત્યારે રાવને જાણ થતા રાવ ફોજ લઈને ભકોડા આવીને એ ભૂપતસિંહના દરબારગઢ ઉપર અગન ગલોલ ઝીંકવા માંડ્યો। આ દેખાવ જોઈને એ એક ગઢવીથી ના રહેવાયું। ગઢવી બોલ્યો, ભૂપ તો જીવતો માણસ છે, એ જંગ ખેલે એમાં કઈ વેશે કાંઈ નહીં, પણ આ તો એના મહેલના પાણકા યોદ્ધાઓનું રૂપ ધારણ કરીને એ રાવની સેના હારે બાખડી રહ્યા છે।
મેણાની મારી ફોજ પાછી ફરી ભૂપતસિંહનું એ પગેરું દબાવવા, પણ કારી ફાવી નહીં. ભૂપતસિંહનો એ બહારવટું કડી પરગણા ઉપર આદુ આવે છે. વીજળીની જેમ જબકારો કરીને ગેપ થઈ જાય છે. એ રાવની ઊંઘ ઉડી ગઈ છે. પરગણાની વસ્તી થરથરે છે. કડીની માથે કલંક ચોંટ્યું છે. રાવ એ રાત દી ભૂપતસિંહને જબ્બે કરવા વ્યૂહ ગોઠવે છે, પણ ભૂપતસિંહના સગડ મળતા નથી. પ્રાગડના દોરા ફૂટી ગયા અને ઘડી સાપડીનું વેળું માથેથી હાલ્યું ગયું છે. ભગવાન હુરજનારાયણે એ આભને છેડે કોર કાઢીને એ અજવાળું પાથરી દીધું છે. એ વેટાણે એ કડીના રાજ દરબારમાંથી એક દાસી ઉતાવળે પગલે એ બજારમાં આવેલી ગાંધીની દુકાને ઊભી રહી. એના હૈયામાં ઉજમ માતો નથી. આનંદના ઓધ એના અંતરમાં ઉછળે છે. પ્રભાતના પોરમાં દાસીને દુકાને આવેલ જોઈને એ વેપારીને એ નવાઈ લાગી. દાસીને સવાલ કરે પેલા તો એ બોલી ઉઠી, શેઠ, સારા માયલી સૂંઠ દેજો. રાવને ઘેર કુંવર અવતર્યા છે. રૂડા સમાચાર બાય. બોલીને વેપારીએ સૂંઠના કોથળામાંથી સૂંઠ કાઢીને જોખવા માંડી. સારા માયલી દેજો. સૂંઠ જોગતા વેપારીને દાસીએ ટપાર્યો. વેપારી કશું બોલ્યો નહીં, પણ હરખ ગેલી દાસીએ સારા માયલી સૂંઠની એ મોપાટ લેવા માંડી ત્યારે વેપારીથી રહેવાયું નહીં. સારી સૂંઠ તો ભૂપતસિંહની માં ખાઈ ગઈ. આ તો કૂચા છે. વેપારીના વહમાં વેણ સાંભળી અને દાસી સમસમી ગઈ. સૂંઠ લઈને સીધી રાવ પાસે ફરિયાદ કરી અને ગઈ. વેપારીએ કહેલા વેણ એ દાસીએ રાવને સંભળાવી દીધા. સાંભળતા આજે રાવ ધગી ઉઠ્યો. એક પોતળીઓ રાજની ઠેકડી ઉડાડે. કોણ છે? રાવનો અવાજ તરડાઈ ગયો. 5 અંગરક્ષકો હાથ જોડીને ઊભા રહ્યા. આવા આનંદના અવસરે એ રાવને ક્રોધથી ભડકે બળતા જોઈ હાથ જોડીને ઊભા રહ્યા. રક્ષકો પણ પળવાર મૂંઝવણ એ અનુભવી રહ્યા હતા. ગાંધીની દુકાન એ લૂંટાવી દ્યો. રાવનો હુકમ વછીટ્યો. માણસો બંદૂકની ગોળી જેમ એ મહેલમાંથી નીકળ્યા ને ગાંધીની દુકાન એ લૂંટાવી દીધી. 2 અડબોથ મારીને વેપારીને હેઠો પાડી દીધો. કડીની બજારમાં એ સોપો પડી ગયો. ફટાફટ હાટડિયું દેવાવા માંડ્યું. વાણિયો નાહી રહ્યો. રાજની કરડી નજરે ખંખેરાઈ ગયો અને સમી સાંજે એક જુવાન મહિના વખંબર કોતરો ખેડૂત ખૂંદતો આગળ વધી રહ્યો છે. દિવસ આખાની રખડપટ્ટીથી એના ટાંટિયામાં કવ પડ્યો છે, તો એ હાલ્ય રાખે છે. એને ભૂપતસિંહને કાને વાત નાખવી છે. એને ગંધ મળી છે કે ભૂપતસિંહ મહિના કોતરોમાં પડ્યો છે. ધરતી ઉપર અંધકાર પથરાણું. એણે ટાણે દૂર દૂર અગ્નિનો ઝબકારો થયો ને જુવાને એ દશ પકડી. પોતાની તરફ જોઈ કોઈને આવતો સાંભળીને ભૂપતસિંહે પડકારો કર્યો, એલા કોણ? રૈયત છું બાપુ, સામો જવાબ મળ્યો. આઈ કેમ આવ્યો? એક વાત કહેવા. એટલું કહેતો જુવાન ટોળીની સામે આવીને ઊભો રહ્યો. બોલ, શું કહેવું છે? જુવાને કડીમાં બનેલો બનાવ કઈ સંભળાયો. પોતાના વખાણના એ બદલામાં વાણિયો લૂંટાણો. એણે હાકલ મારી, એલા ઉઠો. મંગાળા ઉપર રોટલા શેકાતા હતા. 2 દિના ભૂખ્યા બહારવટિયાના પેટમાં એ ભૂખના ભડકા બળતા હતા. કોઈ સળવળ્યું નહીં. એલા કહું છું ઉઠો અને ઝટ કરો તમે. ત્યારે ઘડી પૂગવું છે અટાણે? હા, અબ ઘડી. ઘડીનું મોડું કરવું પાલવે એમ નથી. એવું શું છે? એક સાથીએ સવાલ કર્યો. આપણા વખાણ કરનારો વાણિયો રાજના હાથે લૂંટાણો છે. એનું નુકસાન ભરવા આપણે જવું છે. આ રોટલા? ભૂખ્યા સાથીઓએ રોટલા તરફ નજર નોંધી. અન્ન દેવતાને પગે લાગીએ બોલીને મંગાળા ઉપર શેકાતા એ રોટલાને હાથ અડાડીને આંખે મૂક્યો. અંધારી રાતના ધાબા નીચે એ ભૂપતસિંહ 12 ભાઈબંધોને લઈને એ મહિના કોતરોમાંથી બારો નીકળ્યો અને મધરાતનો મોગરો મરડાઈ ગયો છે. કડીમાં ચારેય છેડે શાંતિ ફરી વળી છે. માણસનું જાણ્યું ક્યાંય ફરકતું નહોતું. એવે ટાણે બહારવટિયાએ કડીની વાણિયા વાડમાં
જઈને વેપારીની ડેલીની સાંકળ ખોલી, ખખડાવી. ખાટલે પડ્યા પડ્યા જ વેપારીએ કકડ ફફડતા આવો કાળજે પૂછ્યું, કોણ? ડેલી ઉગાડો જટ. કોણ છો તમે? વેરુબંધ. નામઠામ? નામઠામ બધું પછી. એકવાર ડેલીની ભોગળ ઉપખાડો. અટાણે નહીં. દી ઉગે આવજો. કામ અટાણે છે. અસુરું છે. કામ છે. આ કામ અસુરનું જ છે. તો નામ કયો? વાણીએ ડેલી ઉગાડવામાં વારે જીદ પકડી. એટલે દબાતે અવાજે ભૂપતસિંહે ડેલીની તિરાડમાંથી એ નામ દીધું, હું ભૂપતસિંહ. વાણિયાના ટાંટિયા ધ્રુજવા માંડ્યા. બાપલા, મને રાજભોમાં ભંડારી દે. વેવલો થામા, ડેલી ઉઘાડ. અમારે અસુર થાય છે. ફફડતે હૈયે ડેલી ઉઘાડી ને સામે 12 બુકાનીધારી બહારવટિયાના એ કરડા મોઢા દેખાણા. ભલ ભલાની છાતી બેસી જાય એવી કરડાટી બારૈયાના મોં ઉપર આથડતી હતી. ખાડિયામાંથી કોથળી કાઢી ભૂપતસિંહ વાણિયાના હાથમાં એ 15,000ની કોથળી મૂકી બોલ્યો, આ રાજે કરેલી નુકસાનીનું વળતર છે. બોલીને ચારેય જણા એ અંધકારમાં એ ગાયબ બની ગયા. ભૂપતસિંહના બહારવટાથી એ ખોખરા થયેલા એ કડીને પાડી લેવા માટે એ અંગ્રેજ ફોજ અને વડોદરાની સેનાએ નજર નોંધી. ભૂપતસિંહના બારવાટેથી હાથ જીભ કાઢી ગયેલા રાવને દબાવી લેવાનું કામ બેવને આંકડાનું મહદ લાગ્યું. કડીની માથે રોંઢો ઉડ્યો છે. હરાવગઢના ઝરૂખામાં બેઠા છે. માથાના દુખાવા જેવા ભૂપતસિંહે એ રાવની નીંદર હરામ કરાવી છે. એમાં વાવડ મળ્યા કે વડોદરું અંગ્રેજ સરકાર હારે મળી ગયું છે ને કડીનો કબજો લેવા એ ફોજ તીડના ટોળાની જેમ ઉડતી આવે છે. રાવ વાવડ સાંભળીને મૂંઝાણો. પડી આવતી સેના સામે બાથ ભીડવાનું ગજુ નહોતું. છતાંય રાવે સાબદાઈ કરી અને કડીના રસાલામાં નગારે ઘાવ નખાયો. સડાક કરતા રણયોદ્ધાઓ સાબતા થઈ ગયા. નગરના દરવાજા ભડો ભડ ભીડાના. દુશ્મનોના વારણા લેવા એ સૈનિકો ગઢના કાંગરે કાંગરે કોતરેલા એ દ્વારપાળની જેમ ગોઠવાઈ ગયા. બંને ફોજ સાગરના ઉછળતા મોજાની જેમ એ કડીના પાદરમાં ઉતરી પડી. ઘોડાઓના ડાબલાની ઉડતી ખેપડથી એ આભ ધૂંધળું બની ગયું. એક એકને આંટે એવા એ બરકંદા જોની ધીંસતે કડીને ભરડો લીધો ને રાવને તાબે થઈ જવાનો ઝાંસો દીધો. રાવે જાણ્યું કે ઉગરવાનો આરો નથી એટલે રાણી અને કુંવરને બોલાવવાને હુકમ કર્યો કે કડીમાંથી ભાગી નીકળવા સાબદા રહેજો. એક માણા રાત્રે રવાના કર્યો ઝીંઝુવાડે. તે દી ભૂપતસિંહ ઝીંઝુવાડામાં એ આશરો લઈને પડ્યો હતો. ઝીંઝુવાડામાં આવીને કાસદે કેણ કીધું કે કડી ઘેરાણું છે. રાવે તમને તાબડતોબ બોલાવ્યા છે. ઘડીનું પણ મોડું કર્યા વગર એ ભૂપતસિંહે ઘોડે પલાણ નાખ્યા. ભેટ્યો કાગને ડોળે રાહ જોતો એ રાવ ભૂપતસિંહને 2 ડગલા એ ગળ હાલીને બોલો શું હુકમ છે? નગારે ઘા નાખું? નાખનારો હું બેઠો છું, રાવે કહ્યું. ત્યારે મારું શું કામ પડ્યું? તારું કામ મારા કરતા વહમું છે. બોલી નાખો, મોડું કરો માં. રાત હાથ તાળી દઈને હાલવા માંડી. રાવે આ દાના દુશ્મન ઉપર નજર નોંધી કહ્યું, રાણી અને કુંવરના રખવાળા તમને સોંપું છું. જો જીવ્યા તો આપણો હિસાબ સમજી લેશું ને મર્યા તો એ કુંવરને એ કડી પાછી અપાવજે. દુશ્મનની ખાનદાની જોઈને એ રાવની આંખોમાં એ પ્રેમ આળોટવા માંડ્યો. ભૂપતસિંહ રાણી અને કુંવરને લઈને એ કડીમાંથી એ સલામત બહાર નીકળી ગયો ને પ્રભાતે કડીના રાવ પડખે ઊભો રહેવા એ પાછો ફર્યો. પ્રભાતે અંગ્રેજ ફોજનો કાસદ આવ્યો અને સમાચાર એ સંભળાવ્યા કે સરેતાની છાવણીમાં એ આપને બોલાવે છે. કોણ બોલાવે છે? અંગ્રેજ મેજર વોકર. હું કડીનો રાવ, ગોરાના તંબુડામાં નહીં આવું. રાવનો આવો રોકડો જવાબ લઈને એ અંગ્રેજ કાસદ પાછો ફર્યો. રાવનો જવાબ સાંભળીને એ ગોરો અમલદાર વિમાસણમાં પડ્યો. એને યુદ્ધ વગર કડીને કબજે કરવું હતું. બળ કરતા બુદ્ધિને વાપરવાનું એ વ્યવહારું માનનારા ગોરો
સહેજ પણ તપ્યા વગર બોલ્યો, તો રાવને કહો કે હું જાતે મળવા આવું. સંદેશો લઈને વળતે પગલે માણસ ઉપડ્યો અને વોકરનું કહેણ કહ્યું, ગોરાને કહેજો કે તમારા પગલા અમારા ઉંબરામાં પડે એ તો આભડછેટ લાગે. મસલ તો કરવી હોય તો કડીના સીમાડે ભેળા થશું. જવાબ મળ્યો ને 3 ગાવને તરભેટે તંબુ તણાયો. મેજર વોકર અને કડીનો રાવ સામસામા બેઠા. મસલો તો થઈ. વિસનગરના પરગણા માથેથી એ કડીની હકુમત ઉઠાડી લેવાની વોકરે પહેલી માંગણી મૂકી. બીજું, રાવે કરડી આંખ કરીને વોકરને પૂછ્યું કે ગાયકવાડના કેદીઓને મુક્ત કરવા. ત્રીજું, તો કે બોલતા તો મલ્હાર રાવની આંખમાંથી અંગારા ઝરવા માંડ્યા. ત્રીજું, બાબાજીની બાકી ખંડણી આપી દેવી. ચોથું, કડીના કિલ્લામાં હુકમ કરું તેટલી ફોજ રાખવી. કણી કઈ ગોરાને ઘરે ગીરવી નથી મૂક્યું, સમજ્યા? કોઈ શરત મંજૂર નથી. આટલું કહીને રાવ ઊભો થઈ ગયો. બીજે દિવસે એ કડીથી 3 ગાવ છેટે એ બુડાસણા ગામના પાદરમાં અંગ્રેજ ફોજ જમા થવા માંડી. 1000 સવાર થઈને એ કમાલુદ્દીન ખાન ઉતરી પડ્યો. પછવાડે ગાયકવાડી ફોજ એ પગલે પગલું દબાવતી આવી પહોંચી. સાથે એ કડી માથે 3 દુશ્મનો એકબીજા આંકડા ભીડીને ભીંસ કરવા માંડ્યા. કડીના ફતેહ દરવાજા માથે રાવની તોપો એ મંડાણી. કાંગરે જવા મંદો ઘોડો પલાણી ગયા અને ગાયકવાડી કજિયાને બહાને ગોરાઓએ કોઠી નાખવાની મેલી મુરાદ એ સેવેલી. તેને રફે દબે કરવા રાવે મરણીઓ જંગ ખેલવા સાબદાઈ કરી. બુરજ ઉપર ચડીને રાવે નજર નોંધી તો સાગર જેવડી સેના હાલી આવે છે. મેજરનું જમણું પડખું એ દબાવીને 1000 સવાર સાથે એ કમલાઉદ્દીને અને ડાબે પડખે બાબાજી ગોલંદાજોને લઈને હાલ્યો આવે છે. કડીના દરવાજા પાસે ફોજ આવતા ભેળી જ તોપોના ગોળા વછૂટ્યા. લશ્કરમાં ભંગાણ પડ્યું. રીડિયામણ રમણ બોલવા માંડી. ફોજ ભાગતી ફોજ ઉપર એ ભૂપતસિંહ ખાબક્યો. 2000 ગોરાની ફોજમાં ઘોડાને કુંડાળે પાડીને જબ કરતો કેપ્ટન વિલિયમ્સને વાણિયા ત્રાજવું ઉપાડે એમ કેડેથી ઉપાડી અને ઘોડા ઉપર નાખ્યો ને બીજા જણે અંગ્રેજોની કદમબોશી કરનાર એ સુંદરજીને ઉપાડ્યો. આંખના પલકારામાં બંનેને ઉપાડીને એ કિલ્લામાં ખોસી દીધા. છાવણીમાં સન્નાટો પસરી ગયો. મેજર વોકર એ ટોપો પછાડવા માંડ્યો. પોતાની આબરૂને પડકાર થયો. અંગ્રેજ અફસર કડીના કિલ્લામાં કેદ થતા તો વોકર ધ્રુજી ઉઠ્યો. એની એકલાની મગદૂર નહોતી કે કડીની માથે ખાબકી શકે. ગોવાની અંગ્રેજ ફૌજને ફરમાન થયું કે તમારે બુડાસણા પહોંચવું. હુકમ મળતા જ ગોવાના સાગર કાંઠેથી ઇન્ટ્રેઇડ, ટેપેસ્કોડ, કાર્નાવેલિસ અને એડમંડ નામના વહાણો સાવતા થયા. સઢ ચડ્યા અને સડેરાટ કરતા ખંભાતના બારે આવીને એ નાગર્યા. વહાણમાંથી ઉતરતી અંગ્રેજ ફોજનું વધામણું કરવા ભૂપતસિંહ 1000 રજપૂતોને લઈને એ બેઠો હતો અને અંગ્રેજ ફોજના મોવડીને ભૂપતસિંહ આંતર્યો. 1000 રજપૂતોને મૂછે તાવ દેતા જોઈને એ સર વિલિયમના હાંજા ગગડી ગયા. ભૂપતસિંહ પાસે ટોપો નમાવ્યો ને ભૂપતસિંહે તેને બુડાસણ ન જવાનું એ વચન લઈને જતો કર્યો. પણ બીજા માર્ગે થઈને 12મે દિવસે એ વિલિયમ બુડાસણ પહોંચી ગયો. પણ વોકરમાં કડી માથે ખાબકવાની હિંમત રહી નહીં. એણે કેવરાયું કે કેપ્ટન અને સુંદરજીને છોડી મૂકો. રાવે બંને દુશ્મનોને છોડી મૂક્યા. ફોજ પાછી ફરી. ભૂપતસિંહે રાવની સામે કુંવર અને રાણીબાને હાજર કરી દીધા ને કડીના એ હથિયાર હેઠા મૂકીને બોલ્યો, લ્યો ત્યારે રામ રામ પકડીશ. આપણો નાતો પૂરો થયો. કડીની સામે મારા હથિયાર એ પાછા રાવ રોકે તે પહેલા ઘોડો પલાણીને એ ભૂપતસિંહ હાલી નીકળ્યો. રાવે દાના દુશ્મનનું બહારવાટું એ પૂરું પાડવા નિર્ણય કર્યો કે કાનાણી કળખો તણા ભેજા ભણ ખરદાર ભડ થઈ ડાકણ ભૂપતા તું વાળી તરવાર.
કાનાની કુલના હે વડ દુશ્મનના માથે તો તે તારી એ તલવાર ડાકણની જેમ ભરખવા માંડી. મહિલા જેમ મરાઠા તણી કેમ સજે શણગાર, પડતો ઊભો ભૂપતો માથે મોટો માર. તું કાળની જેમ મરાઠાની માથે એ ઝળીંબી રહ્યો હોતો, પછી મરાઠાથી સ્ત્રીઓને રંડાપાની બીક બેઠી હોય, પછી શણગાર ક્યાંથી સજે? રાવે રાફ ન જાણ્યો, ધૈર્યો વરાસે પાંગ, ભડ અજરાયેલ ભૂપતો જગવીઓ જડ નાગ. હે શું કે છે કે રાવે રાફડાને ઓળખ્યો નહીં ને બોરિંગના રાફડામાં પગ મૂક્યો. કોઈથી જીતાય નહીં એવા ભોરી સંગ ભૂપતને તે જગાડ્યો. કડી ઉભેલી કાઢશે કરશે કોલ કરાર, ઘર ભોગવશે ભૂપતો મરશે રાવ મલાર. કડીને ઉખેડી નાખવાનો ને મલાર રાવ મરવાનો છે એવો સમય ભૂપતો લાવશે ને આ ભોમકાને ભોગવશે. કાળા કઈ ડમર કરે ઠાલા તરકડાય, ભૂલ તે તીકીદા ભૂપતા ચોખંડ ચાકરડાય. તુરકડા ઠાલી ડંફાશું મારે છે હે ભૂપત, તે તો એવા ભૂરકડાને ગુજરાતના ચારેય ખૂણા ઉપર એ ચાકર કરી દીધા. રાવે રાફ ન જાણ્યા, ધૈર્યો વણાસે પગ, જગ વેક્યો જડ નાગ, ભડ અજરાથલ ભૂપતો કડી ઉબેલી કાઢશે, કરશે કોલ કરાર, ઘર ભોગવશે ભૂપતો મળશે રાવ મલ્હાર. દેત રોજા દુનિયા વિશે દખણી કરતા ડોળ, વળીએ કાઢ્યો ઓળ, ભાલા અણીએ ભૂપતા. કડીને ઉખેડી નાખવાનો ને મલારાવ મરવાનો છે એવો સમય ભૂપતો લાવશે ને આ ભોમકા ભોગવશે. કાનાણી કવિતા તણા સુણતે નહીં અબરાજ, રણવત ઘણા રવાજ, ભાગે જીવાડ્યા ભૂપતા. કટી સોપટ કાઢ્યા હેમલ 3000, એવું બાપ કરી બજાર તે ભાલે ભેળી ભૂપતા. રાવે ભડવીર ભૂપતસિંહની ખાનદાની ઉપર ખુશ થઈ અને બહારવટું છોડાયું. પંગેટું અને પરગણા પાછા દીધા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળે આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે. મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ભૂપતસિંહ.